ગાંધીધામના ભારતનગર નજીક જનતા કોલોની સોનલનગરમાં ભાડાના મકાનમાં રહેતી 24 વર્ષીય મીનાક્ષી લાલસિંહ પરિહારનો 2 દિવસ પહેલા કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવતીના ગળામાં દુપટ્ટા જેવું કપડું વીંટળાયેલું જોવા મળ્યું હતું। મૃતકના પિતા લાલસિંહ પરિહારે મધ્યપ્રદેશના ગૌરવ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પરિવારજનોના જણાવ્યા મુજબ તારીખ 15 ઓગસ્ટની રાત્રે મીનાક્ષી સાથે વાત થયા બાદ 3 દિવસ સુધી તેનો સંપર્ક થયો નહોતો। દરમિયાન 17 ઓગસ્ટ બાદ તે ઘરે જોવા મળી ન હતી અને ગૌરવ પણ ઘરેથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ સહિતની તપાસ હાથ ધરી છે। હત્યા પાછળનું કારણ અને અન્ય કડીઓ મેળવવા પૂર્વ કચ્છ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।